નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસીમાં આપણે છેલ્લે આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આ યુનિટ એ જોઈ રહ્યા હતા અને તેમાં આપણે ઘણું બધું એ ભણી ચૂક્યા છીએ, જેમ કે આવેદનપત્રનો અર્થ, વ્યાખ્યા, તેના લક્ષણો, તેનું મહત્ત્વ, તેની તમામ કલમો. બરાબર, એમાં છેલ્લી સ્થાપનાની કલમ એ આપણે બાકી છે. તો એની અગાઉ એ આપણે થોડીક આપણા સિલેબસની એ ચર્ચા કરીએ. તો કોરોનાને કારણે જે વિદ્યાર્થીઓનું જે શૈક્ષણિક અભ્યાસના દિવસો બગડેલા છે તેને કારણે એ થોડાક સમય પહેલાં કેન્દ્ર સરકારે એ 30% જેટલા સિલેબસની કપાવા અંગેની જાહેરાત કરેલી. તેનાથી પ્રેરાઈને ગુજરાત રાજ્યમાં પણ એ રાજ્ય સરકાર દ્વારા 30% જેટલો સિલેબસ એ કપાવવાની મંજૂરી મળેલી અને થોડાક સમય પહેલાં, લગભગ 1-2 દિવસ પહેલાં એ કયો મુદ્દો એ કપાયેલો છે એની પણ જાહેરાત એ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. પરીક્ષાની વાત કરીએ તો તમારી જે 6 માસિક, 9 માસિક અને વાર્ષિક પરીક્ષા એ અંગેનું હજી ફિક્સ ટાઈમ ટેબલ એ જાહેર થયું નથી, પરંતુ તમારી જે વાર્ષિક પરીક્ષા છે એ હશે તમારે જૂન મહિનામાં. બરાબર, એટલે કે અત્યાર સુધી જે એક્ઝામ એપ્રિલ મહિનામાં લેવાતી હતી, એટલે કે ચોથા મહિનામાં, એ આ વર્ષ પૂરતું એ છઠ્ઠા મહિનામાં એટલે કે જૂન મહિનામાં લેવામાં આવશે. તો આ સંદર્ભમાં જે સિલેબસ છે એ તમારે 30% જેટલો કપાયેલો છે. તો 30% જેટલો સિલેબસ કપાવાને કારણે એ વિદ્યાર્થીઓના જે શૈક્ષણિક અભ્યાસના સંદર્ભમાં એ ભારણ પ્રમાણમાં ઘણું બધું હળવું થયેલું છે. બરાબર, અને જે વિષય શિક્ષકના જે નિષ્ણાંતો હોય છે, વિષયના એક્સપર્ટ નિષ્ણાંતો હોય, તેના દ્વારા એ કયો મુદ્દો સિલેબસમાંથી દૂર કરવો અને કયો મુદ્દો સિલેબસમાં રહેવા દેવો એ નક્કી કરવામાં આવેલું છે. બરાબર, જે રીતે કોઈ પણ શિક્ષક, જે વિષયના શિક્ષક હોય, એના માઇન્ડમાં જે બાબત અગત્યની અને ઓછી અગત્યની ચાલતી હોય એવા જ શિક્ષકો દ્વારા એ આ સિલેબસને કટ કરવામાં આવેલો છે. લગભગ 90% જેટલું કન્ટેન્ટ જે આપણે કર્યું જ નથી, ઓનલાઈન અમુક કન્ટેન્ટ એ આપણે કરેલું જ નથી અને એ જ કન્ટેન્ટ એ સિલેબસમાંથી એ દૂર થયેલું છે. બરાબર, એટલે કે જે તમારો 30% જેટલો સિલેબસ કપાયેલો છે એમાંનું ઘણું બધું કન્ટેન્ટ એ આપણે ઓલરેડી કરેલું જ નથી. બરાબર, અર્થશાસ્ત્રની વાત કરીએ તો એમાં આપણે માંગ વિધેય અને પુરવઠા વિધેય કરાવેલું જ નથી, તો એ સિલેબસમાંથી કાઢી નાખેલું છે. જે મારી દૃષ્ટિએ અગત્યનું છે અને મારી દૃષ્ટિએ અગત્યનું નથી એ જ જે શિક્ષકે જે સિલેબસ કટ કરેલો છે, બરાબર, એ પણ કંઈક એવું જ વિચારે. કહેવાનો મતલબ એટલો છે કે અમુક વસ્તુ જે આપણે કરી જ નથી, બરાબર, એ સિલેબસમાંથી નીકળી ગયેલ છે. એટલે એનો કોઈ પ્રશ્ન નથી કે ભાઈ આપણે કરેલું એ ફોગટ ગયું. બરાબર, એ કાંઈ ચર્ચાનો મુદ્દો જ નથી. આ યુનિટમાં વાત કરીએ તો આ યુનિટની અંદર આવેદનપત્રની જે આપણે અત્યારે યુનિટ ચાલે છે એના સંદર્ભમાં વાત કરીએ તો એમાંથી એ આવેદનપત્રનું મહત્ત્વ, બરાબર, એટલે કે 4.3 એ અને પછી 4.5 એટલે કે આવેદનપત્રમાં ફેરફાર. બરાબર, આવેદનપત્રની જુદી જુદી કલમોની અંદર ફેરફાર છે. બરાબર, આ બે મુદ્દાઓ સિલેબસમાંથી સંપૂર્ણપણે રદ કરવામાં આવેલ છે. તેનો અર્થ એમ થયો કે આવેદનપત્ર યુનિટ પહેલેથી જ નાનું હતું અને એમાં પણ સિલેબસ કટ થવાને કારણે હજી પણ આ યુનિટ એ નાનું બનેલું. તેને કારણે આ યુનિટમાં માત્ર ગણ્યા ગાંઠિયા એ ક્વેશ્ચન રહેલા છે. પેલું છે એ આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા, એના લક્ષણો અને આવેદનપત્રની કલમો. બસ આટલી જ વિગત એ તમારે આ યુનિટમાં કરવાની. આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા, એના લક્ષણો અને તેની કલમો. બરાબર, જેની આપણે ઓલરેડી બહુ સરસ રીતે વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. અને જે
છેલ્લી કલમ છે એટલે કે સ્થાપનાની કલમ, તેની આપણે હવે ચર્ચા કરવાની છે. બરાબર. તો સિલેબસ કપાણો છે અને આ યુનિટ પહેલેથી જ નાનું હતું અને હજી પણ એ નાનું બની ગયું યુનિટ. તેને કારણે જે તમે આ યુનિટમાંથી પાકું કરશો, બરાબર, એ જ તમારે પેપરમાં પૂછાશે. એટલે તમારે પાકું એવી રીતે કરવું કે જેવું પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે તમારી નોટબુકમાં તમે જે લખો છો એવું જ તમે બેઠું પેપરમાં લખો. બરાબર. પછી તમે વાંચો કે પછી ગોખી નાખો. બરાબર. ગોખણપટ્ટી એવો શબ્દ ક્યાંય વોકાબ્યુલરીમાં છે જ નહીં. બરાબર. પેપરમાં તમે ગોખીને લખો કે પછી વાંચીને લખો, લખેલું તો હોય જ એટલે માર્ક્સ તો દેવાના જ છે. પછી ગોખીને તમે લખેલું હોય તો પણ માર્ક્સ દેવા પડે. એટલે ગમે એમ કરો પણ આ વસ્તુ તમે યાદ રાખી લો. બરાબર. આવેદનપત્રનો અર્થ અને એના લક્ષણો અને આવેદનપત્રની કલમો, એટલે કે કલમમાંથી કોઈ એક પ્રશ્ન પૂછવામાં આવશે અને એના લક્ષણો પણ એ ફરજિયાત પૂછવામાં આવશે. બરાબર. એટલે કે લક્ષણો તો પૂછાવાના જ છે અને કલમમાંથી કોઈ એક કે બે કલમો પૂછાશે અથવા તો બધી કલમ ભેગી પૂછી નાખે, આવું પણ બને. એટલે કે આ યુનિટમાં હવે ખૂબ જ નાનું માત્ર 2 જ સવાલ એ વધેલા છે અને એ જ તમારે પેપરમાં પૂછાશે જ. બરાબર. એટલા માટે તમારે એ રીતે તૈયારી કરવાની છે. તો બધી કલમો આપણે બહુ વિગતવાર જોયેલી અને મોઢે યાદ રહી જાય એવું જ છે. શબ્દો ઉપરથી બને છે. નામની કલમ, તો નામ કેવું હોવું જોઈએ? બરાબર. તો કે જાહેર કંપની ને ખાનગી કંપની, જાહેર કંપનીએ પાછળ લિમિટેડ અને ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ લગાડવું. નામ છે એ બીજી કોઈ કંપનીને લાગતું વળગતું ન હોવું જોઈએ. બરાબર. કોઈ પણ કંપનીનું નામ ન હોય તેવું અલગ એ નામ રાખવું જોઈએ. પછી કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, ગ્રામ પંચાયત, પંચાયત વગેરેની સાથે બંધ બેસતું પણ ન હોવું જોઈએ કે લોકોમાં ભ્રમ ઊભો થાય. બરાબર. આવી ઘણી બધી વિગતો આપણે એ જોયેલી. કોઈ રાજકીય નેતાનું નામ હોય એના ઉપરથી પણ નામ ન હોવું જોઈએ. બરાબર. તો આવું બધું જોયેલું એકદમ સરળ છે, તમે તમારી જાતે લખી શકો. રજિસ્ટર ઓફિસની વાત કરી તો રજિસ્ટર ઓફિસની કલમની અંદર તમારે રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં આવેલી છે એનું સરનામું લખવાનું, જેથી બધા વ્યક્તિઓ, ખાસ કરીને સરકાર, એ પત્ર વ્યવહાર કરી શકે. કારણ કે કંપનીનું હજી સ્થાપના ન થઈ હોય પણ રજિસ્ટર ઓફિસ તો એની હોવી જ જોઈએ. બરાબર. તો એવું કોઈ સ્થળ હોવું જોઈએ કે કોઈકને વિશ્વાસ આવે કે નહીં અહીંયા કંપની ચાલે છે. બરાબર. તો એના સંદર્ભમાં આપણે વાત કરવાની છે કે પત્ર વ્યવહાર માટે કોઈ ચોક્કસ સરનામાની રજિસ્ટર ઓફિસ એ જોઈએ. પછી ઉદ્દેશની વાત કરી છે. બરાબર. કયા પ્રકારનો ઉદ્દેશ એ કંપનીનો રહેલો છે? જવાબદારીની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની, મર્યાદિત, એમાં પણ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. તો આ રીતે એ આવેદનપત્ર છે એની અંદર એ જવાબદારીની કલમ, પછી મૂડીની કલમ. બરાબર. મૂડી એ સત્તાવાર મૂડી કેટલી છે, બહાર પાડેલી મૂડી કેટલી છે, ભરપાઈ થયેલી મૂડી કેટલી છે. બરાબર. મૂડી છે એને કેટલાનો એક અને કેટલા શેરની અંદર એ વિભાજિત કરવામાં આવેલ, આ તમામ વિગતો અહીંયા તમારે નોંધવાની છે. બહુ સરળ છે. તમે ખાલી સાંભળશો, વિડીયો જોશો, બરાબર, અને હું જે બોલું છું એ કંઈ સાંભળજો તો પણ તમને યાદ રહી જશે એવા સરળ મુદ્દાઓ એ કલમોની અંદર આપેલા છે. લક્ષણો પણ એવા સરળ છે. હવે આપણે છેલ્લી કલમ એટલે સ્થાપનાની કલમ જોવાની છે. એટલે જે આપણું આવેદનપત્રવાળું યુનિટ છે એ આપણા આજે નવા સિલેબસ પ્રમાણે એ પૂરું થશે. બરાબર. તો હવે આપણે જોઈશું એ સ્થાપનાની કલમ. તો સ્થાપનાની કલમ એટલે કે સબસ્ક્રિપ્શન ક્લોઝ, આ કલમને ભરણાની કલમ, બરાબર, પછી જોડાણની કલમ, સંઘની કલમ કે પછી સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આ બધી કલમ જે આપેલા છે નામ તમને, એ તમને 1 માર્ક્સમાં કે MCQમાં એ વારંવાર પૂછાતા હોય કે સ્થાપનાની કલમને બીજા કયા નામથી ઓળખવામાં આવે. અહીંયા તમારે એક લાઇનને વ્યવસ્થિત કરવી પડશે. બરાબર. કારણ કે જ્યારે સિલેબસ બહુ નાનો હોય ત્યારે નાના નાના સવાલ એ ગમે ત્યાંથી એ લોકો ઓછા કન્ટેન્ટમાંથી પૂછતા હોય છે. તો અહીંયા ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ, આવા અલગ અલગ નામથી એ જે સ્થાપનાની કલમ છે તેને ઓળખવામાં આવે છે.
હવે જુઓ, જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ છે એ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે તેમને આમાં સહી કરવી પડે છે, બરાબર. કે ખાનગી કંપની છે એમાં ઓછામાં ઓછી 2 વ્યક્તિ અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 7 વ્યક્તિઓ છે, બરાબર. એ હોવી જ જોઈએ, તો જ કંપનીની સ્થાપના થઈ શકે. તો આ જે તમામ સભ્યો એટલે કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 આ સભ્યો એ જ્યારે આવેદનપત્રની જે સ્થાપનાની કલમ છે એની અંદર સહી કરે ત્યારે જ કંપનીને સ્થાપનાનું પ્રમાણપત્ર મળે છે, બરાબર. આ માટે અહીંયા સહી કરવામાં આવે, બરાબર. જે સભ્યો છે કંપનીના એ તમામ સભ્યોની અહીં સહી કરવામાં આવે એટલા માટે તેને સહીની કલમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવે ત્યારે તેને એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખવામાં આવે, જે 2013ના નવા કંપની ધારામાં જોગવાઈ છે કે ભાઈ એક જ વ્યક્તિ જ્યારે કોઈ કંપનીની સ્થાપના કરતી હોય ત્યારે તેને એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના સભ્યો કંપની સ્થાપવા માગે છે અને તેમના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપી છે તેવી જાહેરાત કરી સહી કરે છે, બરાબર. જે સભ્યો એ આમાં સહી કરે છે તો એનો અર્થ એવો થાય કે ભાઈ અમે આ કંપનીના સંચાલક બનવા માટે રાજી છીએ અને અમે રાજી ખુશીથી પોતાની ઈચ્છાથી એ સંચાલક તરીકેની ભૂમિકા ભજવીએ છીએ, બરાબર. આવું પ્રકારનું એ બાહેંધરી એ આ કલમમાં એ તમામ જે કંપનીના સભ્યો છે એ તેના દ્વારા આપવામાં આવે છે. અને અહીં જે સહી કરનાર સભ્ય છે તેનું નામ દર્શાવવામાં આવે છે, બરાબર. તેનું સરનામું દર્શાવવામાં આવે, તેનો વ્યવસાય કયા વ્યવસાય સાથે સંકળાયેલ છે એ વિગત દર્શાવવામાં આવે છે. આ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરી છે તેમ દર્શાવવામાં આવે. આવા સભ્યો સહી કરનારા સભ્યો તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તો આ હતી સ્થાપનાની કલમ. એમાં તમારે એટલું જ યાદ રાખવાનું કે તમામ સભ્યો છે, બરાબર. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને ખાનગીના કિસ્સામાં 2 આ તમામ સભ્યોએ આ કલમની અંદર એ સહી કરવાની છે, બરાબર. તો આ વિગત તમારે અહીંયા સ્થાપનાની કલમમાં, સહીની કલમમાં, ભરણાની કલમમાં કે જોડાણની કલમ કે પછી સંઘની કલમ એની અંદર તમારે કરવાની છે. તો અહીંયા એ તમારી જે સ્થાપનાની કલમ એમ કરીને ટોટલ 6 કલમો એ પૂરી થાય છે અને નવા સિલેબસ પ્રમાણે એ આ સાથે આ યુનિટ પણ એ અહીંયા પૂરું થાય છે. આવેદનપત્રની અંદર ફેરફારવાળો મુદ્દો એ આપણા સિલેબસમાંથી કપાઈ ગયેલ છે એટલા માટે એ મુદ્દો આપણે કરવાનો થતો નથી. હવે અહીંયા તમને કેટલાક MCQ આપેલા છે અને 1 માર્ક્સના સવાલ. તો જે પેલો ફેરફારનો મુદ્દો કપાયેલો છે એને કારણે ઘણા નાના મોટા સવાલ છે, બરાબર, એ પણ નીકળી જશે. તો એટલા માટે હવે આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, બરાબર, તેની પણ અહીંયા ચર્ચા કરવાની છે, બરાબર. તો જુઓ, MCQ થોડા ઘણા આપેલા છે કે આવેદનપત્ર એ કેવો દસ્તાવેજ છે, બરાબર. ગૌણ દસ્તાવેજ છે, પેટા દસ્તાવેજ છે, મુખ્ય દસ્તાવેજ છે કે પછી વધારાનો દસ્તાવેજ છે. તો એમાં તમારો જવાબ આવશે મુખ્ય દસ્તાવેજ છે, બરાબર. આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે કે પછી મુખ્ય દસ્તાવેજ છે, બરાબર. તો આ વાત કરીએ આપણે આવેદનપત્રનો કેવો દસ્તાવેજ છે એ અંગેની. કંપનીના નામના સંબંધમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નથી, બરાબર. સાચી બાબત નથી એટલે કે ખોટી છે એ બાબત તમારે અહીંયા નોંધવાની છે. તો જુઓ, 4 વિગતો આપી છે, બરાબર. એમાંથી તમારે ખોટી બાબત મેળવવાની, સાચી નથી તેવી. હયાત કંપનીનું ન હોવું જોઈએ, તો આ બાબતો સાચી છે કારણ કે અન્ય જે હયાત કંપની છે જે અસ્તિત્વ ધરાવતી હોય તેના જેવું નામ આપણે કંપનીનું નામ રાખી શકીએ નહીં. પછી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને નો ભ્રમ ઊભો કરે તેવું નામ ન હોવું જોઈએ, તો આ બાબત પણ સાચી છે કે ભાઈ સરકાર સાથે તમે તમારી કંપનીનું નામ જોડી દો તો એ પણ યોગ્ય ન કહેવાય. પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે ન મળતું હોવું જોઈએ, આની પણ આપણે ચર્ચા કરેલી એટલે કે આ પણ સાચું છે.
કે ભાઈ અન્ય કોઈ પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેની સાથે તમે નામ મળતું હોય એવું નામ ન રાખી શકો. અને ડી, ગમે તેવું નામ રાખી શકાય. બરાબર, તો અહીંયા તમારો જવાબ આવશે ડી. એ બાબત સંપૂર્ણપણે ખોટી છે. ગમે તેવું નામ એ તમે ન રાખી શકો, અને આ મુદ્દો એમ જણાવે કે તમે ગમે તેવું નામ રાખી શકો. એટલા માટે આ મુદ્દો એ સાચો નથી, આ મુદ્દો ખોટો છે કે ભાઈ ગમે તેવું નામ એ કંપનીનું એ રાખી શકાય નહીં. પછી આવેદનપત્રના સંદર્ભમાં નીચેની કઈ બાબત ખોટી છે? બરાબર, આવેદનપત્ર એ મૂળભૂત દસ્તાવેજ, તો આ બાબત તો સાચી છે. બરાબર, કારણ કે પાયાનો, મૂળભૂત અને અગત્યનો મહત્ત્વનો દસ્તાવેજ છે. રજિસ્ટર ઓફિસની માહિતી આપે છે, તો આ બાબત પણ સાચી છે. એની જે રજિસ્ટર ઓફિસની કલમ છે એની અંદર એ રજિસ્ટર ઓફિસ અંગેની માહિતી આપવામાં આવે છે. કંપનીના આંતરિક વહીવટ અંગેની બાબતોનો સમાવેશ થાય છે અને કંપનીનું ધ્યેય સ્પષ્ટ કરે. તો કંપનીના ધ્યેયની કલમની અંદર કંપનીનું ધ્યેય સ્પષ્ટ કરે છે, એટલા માટે એ મુદ્દો પણ સાચો છે. તો મુદ્દા નંબર સી, કે કંપનીના આંતરિક વહીવટ અંગેની બાબતોનો આવેદનપત્રની અંદર કંપનીના આંતરિક વહીવટ અંગેની બાબતોનો સમાવેશ કરવામાં આવતો નથી. બરાબર, એટલે કે મુદ્દા નંબર 3 એટલે કે સી છે એ તમારો આનો જવાબ આવશે. પછી છે સત્તા બહારના કાર્યો કેવા છે? બરાબર, તો સત્તા બહારના કાર્યો એ તમને અહીંયા 4 ઓપ્શન આપેલા છે કે રદબાતલ છે, રદબાતલ થવાપાત્ર છે, કંપની જોડે સંબંધ ધરાવતી વ્યક્તિ રદબાતલ કરી શકે છે, અને શેર હોલ્ડરો દ્વારા રદબાતલ થવાપાત્ર છે. તો જુઓ, સત્તા બહારના કાર્યો છે, બરાબર, એ જ્યારે કરવામાં આવે ત્યારે એ રદબાતલ ગણાય છે. બરાબર, રદબાતલ થવાપાત્ર એટલે શું કે રદ થઈ શકે, પરંતુ એ રદ જ ગણાય છે. સત્તા બહારના કાર્યો જ્યારે કંપની દ્વારા કરવામાં આવે ત્યારે તે સંપૂર્ણપણે રદ ગણાય છે, એટલે કે ઓપ્શન એ રદબાતલ છે. કઈ કંપનીને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે? એકલ વ્યક્તિની કંપની, સામાજિક કલ્યાણ માટે સ્થપાયેલી કંપની, બાંધકામનો ધંધો કરતી કંપની કે જે કંપની સોફ્ટવેર કે સ્થપાયેલી હોય. હવે જુઓ, મેં જે આ વાત જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે એવું કીધેલું કે નફો મેળવવા માટે, કંઈક કમાણી કરવા માટે જે કંપની સ્થપાયેલી હોય એણે તો લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવાનો, પણ નફા સિવાયના હેતુથી જે કંપની સ્થપાયેલી હોય, બરાબર, જેનો કમાણી કરવાનો ઈરાદો જ નથી, સેવાનો ઈરાદો છે, તો એ કંપની આવું ન લખે તો ચાલે. તો જો એકલ વ્યક્તિની કંપની એ નફો તો કરવાની જ છે. બરાબર, પછી છે કે બાંધકામનો ધંધો કરતી કંપની, તો એ પણ નફો તો કરવાની જ છે. અને જે કંપની સોફ્ટવેર બનાવે છે તો એ કંપની પણ ધંધો કરવાની. પણ જે સામાજિક કલ્યાણ માટે સ્થપાયેલી કંપની હોય, બી ઓપ્શનમાં, બરાબર, કે જે સમાજનું કલ્યાણ કરવા માટે સ્થપાયેલી, એ નફો ન પણ કરે. બરાબર, એનો હેતુ, ઈરાદો એ નફો કરવાનો હોતો નથી. એટલા માટે તમારો જવાબ આવશે બી, સામાજિક કલ્યાણ માટે સ્થપાયેલી કંપની. પછી છઠ્ઠો ઓપ્શન, છઠ્ઠો MCQ, અમર્યાદિત કંપની જેને શેર મૂડી નથી તેને શિડ્યુલ 1 પ્રમાણે ટેબલ ખાલી જગ્યા અનુસાર આવેદનપત્ર તૈયાર કરવું પડે છે. બરાબર, તો આનો આન્સર તમને પેલા કોષ્ટકમાં આપેલો છે. બરાબર, કે જે કંપનીની જવાબદારી એ અમર્યાદિત છે, બરાબર, અને જેને શેર મૂડી પણ નથી, તો આવા પ્રકારની કંપની છે એને કયા પ્રકારના ટેબલ છે એ અનુસાર પોતાનું આવેદનપત્ર તૈયાર કરવું પડે. તો આ અંગે તમને વિગતવાર એ કોષ્ટક આપવામાં આવેલું છે, એના ઉપરથી તમને આનો આન્સર મળી જશે. તો જુઓ, ટેબલ ABCD અને E આ રીતે તમને 5 ટેબલ આપવામાં આવેલા હતા. એમાંથી કોષ્ટકમાંથી તમારે એ જોવાનું છે કે જે કંપની છે એને શેર મૂડીથી મર્યાદિત છે. બરાબર, શેર મૂડીથી જે કંપની મર્યાદિત છે અને તેને પોતાને શિડ્યુલ 1 પ્રમાણે કયા ટેબલ અનુસાર પોતાનું આવેદનપત્ર તૈયાર કરવું પડે. બરાબર, તો જે કંપની શેર મૂડીથી મર્યાદિત હોય તેણે ટેબલ A અનુસાર પોતાનું આવેદનપત્ર તૈયાર કરવું પડે છે. તમને પહેલું જ એમાં લાઇનમાં આપેલું છે, એટલે કે ઓપ્શન એ, ટેબલ A આનો આન્સર આવશે. આવેદનપત્રના સંદર્ભમાં નીચેની કઈ બાબત સાચી નથી? બરાબર, મૂડીની કલમ, ધ્યેયની કલમ, ડિવિડન્ડની કલમ અને જવાબદારીની કલમ. તો 6 કલમો આપણે જોઈ, બરાબર, એમાં ડિવિડન્ડની કલમ એ ક્યાંય આપણે અભ્યાસ કરવાનો આવતો નથી. એટલા માટે એ તમારો
ઓપ્શન આવશે. બરાબર. હવે જુઓ, જે તમારો MCQ નંબર 6 છે. બરાબર. અમર્યાદિત કંપની જેને શેર મૂડી નથી. બરાબર. એટલે કે કંપની એ અમર્યાદિત છે અને શેર મૂડી પણ નથી, તેને ટેબલ ડી પ્રમાણે પોતાનું આવેદનપત્ર તૈયાર કરવું પડશે. અને શેર મૂડીથી મર્યાદિત એટલે કે તમારો 9મો MCQ છે, શેર મૂડીથી મર્યાદિત કંપની એણે શિડ્યુલ્ડ 1 પ્રમાણે, બરાબર, ટેબલ એ અનુસાર પોતાનું આવેદનપત્ર તૈયાર કરવું પડશે. 7મો MCQ અને 8મો MCQ છે, એમાં તમને અંક આપેલા કે નામની કલમમાં ફેરફાર અને બીજું કે રાજ્યથી બીજા રાજ્યમાં. તો આ બંને MCQ આપણે નથી જોયા, કારણ કે આ બંને MCQ એ જે ફેરફારની કલમ છે, બરાબર, એની અંદર આપેલા છે, એટલા માટે આપણે એ MCQ જોવાના નથી. બરાબર. ત્યારબાદ 1 માર્ક્સના સવાલ છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ તમામ સવાલ અને જે સવાલ નથી કરવાના, બરાબર, એ આપણે નહીં જોઈએ, એની ચર્ચા આપણે કરીશું. તો આજના તમારી હોમવર્કમાં જે સ્થાપનાની કલમ આપી છે એ એક વખત લખવાની છે, અને આ 10 MCQ, બરાબર, એમાં જે નથી આપણે કરવાના એ નહીં, જે કરવાના છે એ MCQ, એનો તમારે સવાલ અને એની સામે એક સાચો તેનો ઓપ્શન એ એક વખત લખીને તમારે હોમવર્કમાં મોકલાવાનો છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો સિલેબસ ચલાવીશું.